નડિયાદ શહેરમાંથી મોટી ખબર સામે આવી છે, જ્યાં ખ્રિસ્તી ધર્મ પરિવર્તનના કાવતરાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે હિન્દુ ધર્મ સેનાના કાર્યકરે પોલીસ ફરિયાદ નોંધાવી છે। આ મામલો નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં આવેલા આશીર્વાદ સોસાયટીમાં સામે આવ્યો હોવાનું જાણવા મળે છે। મંગળવારે હિન્દુ ધર્મ સેનાના કાર્યકરોએ ધર્મ પરિવર્તનની કામગીરી અંગે જાણકારી મળી હતી। ત્યારબાદ સેનાના કાર્યકરોએ સ્થળની મુલાકાત લીધી હતી। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે રિસ્ટોરેશન એન્ડ રિવાઇવલ બાઇબલ કોલેજ નામની સંસ્થા હેઠળ ખ્રિસ્તી પ્રાર્થના અને બાઇબલના પાઠ દ્વારા ધર્મ પરિવર્તન કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ સંસ્થા દ્વારા દાહોદ અને અન્ય જિલ્લાઓના પછાત વર્ગના લોકોને નડિયાદમાં લાવી ખ્રિસ્તી પ્રાર્થના તથા બાઇબલનું જ્ઞાન આપવામાં આવતું હતું। આ અંગે હિન્દુ ધર્મ સેના કાર્યકરોએ નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી। ફરિયાદના આધારે નડિયાદ પોલીસે કેસ દાખલ કર્યો છે। આગળની તપાસ શરૂ કરી છે। આ ઘટનાએ સ્થાનિક સ્તરે ચકચાર મચાવી છે અને શાંતિ કાયદો જળવાઈ રહે તે માટે તંત્ર સજાગ રહ્યો છે। એ સાહેબ પશ્ચિમ વિસ્તારમાં જે ઘટના બહાર આવી છે શું છે આખી વિગત એમ? નડિયાદ ટાઉનને જે પશ્ચિમ પોલીસ સ્ટેશન છે એની અંદર ગઈકાલ એકાદ વાગ્યાના સુમારે આકાશભાઈ પટેલ, આકાશ કિશનભાઈ પટેલના તેમના જે બે મિત્રો છે તેમની સાથે પ્રિતેશ રમણભાઈ પટેલ, રાજનારાયણ લંકુશ ત્રિપાઠી, રાજન ત્રિપાઠીની સાથે એ આશીર્વાદ સોસાયટી નજીક જતા હતા। તો એમને કેટલાક જે ધાર્મિક ઉચ્ચારણો જે કરતા મોટે મોટેથી એ સંભળાયું, એટલે એ લોકોએ ત્યાં જઈને તપાસ કરેલી તો ત્યાં હાજર સ્ટીવનભાઈ મેકવાન, સ્મિતુલભાઈ મહિડા અને કેટલાક યુવાનો તથા યુવતીઓ ત્યાં આગળ હતા અને એ લોકો આ પ્રકારનું ઉચ્ચારણ કરી લેતા હતા, હાલુલુયા હાલુલુયા એરકનું। એટલે એમણે ત્યાં જઈને એમને કહ્યું તો આજે સ્ટીવનભાઈ અને સ્મિતુલભાઈ એ છે એ આ જે આકાશ પટેલ છે અને એમની સાથે એમના જે મિત્રો ગયેલા એ લોકોને કહ્યું હતું કે અમે ત્યાં આગળ પ્રભુ ઈશુની પ્રાર્થનાઓ કરીએ છીએ અને તમે પણ આ ખ્રિસ્તી ધર્મની અંદર આસ્થા ધરાવતા થઈ જાઓ તો તમારી પર પ્રભુ કૃપા થશે અને એના ચમત્કારથી તમે પણ જીવનમાં સુખી થશો અને સ્વર્ગના સ્થાનની પ્રાપ્તિ કરશો, એવું તેમને પ્રલોભન આપેલું। એટલે ત્યાં આગળ જે યુવાનો હતા એ યુવાનો પણ બધા ઘણા બધા યુવાનો અને યુવતીઓ હતી તે દાહોદને એની આજુબાજુના વિસ્તારના હતા। હવે આ જે પ્રલોભન આપતા ગુજરાત જે ધર્મ સ્વાતંત્રતા અધિનિયમ છે એની જે કલમ 4(1) અને 4(2) મુજબ ફરિયાદી આકાશભાઈ પટેલે એ પોતાને પ્રલોભન આ રીતે આપેલું છે તે અન્વયની એક ફરિયાદ આપેલી છે અને પોલીસે હાલમાં તપાસ હાથ ધરેલી છે। યુવક યુવતીઓ ક્યાંના હતા, કેટલા લોકો હતા એવું કંઈ જાણવા મળ્યું? યુવક યુવતીઓ 50 ઉપરાંત યુવક યુવતીઓ હતા અને તેમાંથી જે જોવા જઈએ તો દાહોદ, એમાં ફતેપુરાની આજુબાજુના વિસ્તારના, રાજસ્થાનના, મધ્યપ્રદેશના અને ઉત્તર પ્રદેશના યુવક યુવતીઓ હતા તેવી માહિતી મળેલી છે। એટલે કઈ કાસ્ટના હતા અને આ લોકોના ધર્મ પરિવર્તન કરાતા હતા, શું કરતા હતા એમ? પ્રથમ દ્રષ્ટિએ રીતનું જાણવા મળેલું છે કે આ જે સેમિનાર કરવાનો છે તે રીતે ત્યાં ગામડેથી એ લોકોને એક ફોર્મ ભરાવીને લાવવામાં આવેલા અને એ ફોર્મ ભર્યા બાદ અહીં આગળ તેમને ધાર્મિક શિક્ષણ અને ધાર્મિક પ્રચાર કરાવવામાં આવતો હતો। વિશેષમાં ધર્મ પરિવર્તન કરાવતા કે કેમ તે અંગેની તપાસ હાલમાં પોલીસે હાથ ધરેલી છે।